સાઈની પાસે અત્યારે કામકાજ આપણને થતું દેખાઈ રહ્યું છે. શું વ્યૂ રાખી રહ્યા છો ટાટા સ્ટીલ માટે? તો આરતી ટાટા સ્ટીલ પર આઉટલુક ડેફિનેટલી પોઝિટિવ છે. બાયિંગ ટીમનો અપ્રોચ રાખવો જોઈએ. ઘટાડામાં 164 165 ત્યાં બાયિંગ કરે. એઝ લોંગ એઝ સ્ટોક 158 ના ઉપર કારોબાર કરે છે, આઉટલુક પોઝિટિવ છે. નિયર ટર્મમાં ડિસેમ્બર સિરીઝમાં જે પહેલો ટાર્ગેટ છે 175 છે ને, ઇવેન્ચ્યુઅલી જે જેન સિરીઝમાં ટાર્ગેટ છે ઓલમોસ્ટ 185 ના છે. તો ટાટા સ્ટીલ પર આઉટલુક એક પોઝિટિવ છે, જ્યાં લગીન 158 ના ઉપર કારોબાર કરે છે. ટાટા સ્ટીલ માસે 180 સુધીના લેવલ્સ પણ અહીંયા બનતા દેખાઈ શકે છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. નીરવજી, આપ પાસેથી પણ ઓવરઓલ વ્યૂ મેટલ સ્પેસ માટે ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ એક સારી ખરીદારી ફરી એકવાર આવતી દેખાઈ રહી છે, જ્યાં સ્ટીલ કાઉન્ટર પરફોર્મ કરી રહ્યા છે. મેટલમાંથી જો ટાટા સ્ટીલ નિફ્ટીના ટોપ ગેનરમાં છે, હિન્ડાલ્કોમાં એક સારી અપસાઇડ બનતી દેખાઈ રહી છે, અને સાથે JSW સ્ટીલ પણ